છેલ્લા ઘણા સમયથી અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ટોરેન્ટ પાવરના જે બિલ આવી રહ્યા છે તે બિલને લઈને બુમરાળો ઉઠી રહી છે, જેમાં લોકો દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે કે તેમના બિલોમાં જે વધારો ટોરેન્ટ પાવર તરફથી કરવામાં આવી રહ્યો છે તેના કારણે તેમનામાં રોષ છે. આટલું જ નહીં, જ્યારે આ બાબતને લઈને તેઓ રજૂઆત કરવા માટે ટોરેન્ટ પાવરની કચેરીએ જાય છે ત્યારે અધિકારીઓ છે તે ઉડાઉ જવાબ આપતા હોય છે, જેના કારણે હાલ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે એક મોટો પડકાર આ વીજળીનો બિલ ભરવા માટે બન્યું છે. ને તે માટે જ આજે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં જે સ્થાનિકો હતા તે એકત્ર થયા હતા અને તેમણે ટોરેન્ટ પાવર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગ છે તે જણાવી હતી. પહેલાં તો શું સમગ્ર મામલો હતો, શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો, તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ટોરેન્ટ પાવર દ્વારા હાલ વીજળીના બિલમાં જે વધારો કરવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો સ્થાનિકો લગાવી રહ્યા છે, કેમ કે તેમનું કહેવું છે કે પહેલાંની સરખામણીએ આ વખતે તેમના બિલમાં વધારો આવી રહ્યો છે, તેના કારણે તેમને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આટલું જ નહીં, જ્યારે તેઓ વીજળીનું બિલ ભરવામાં ડિલે કરે છે તો તેમના ઘરની વીજળી પણ કાપી દેવામાં આવે છે ને આ કારણોસર લોકોમાં રોષ હવે દિવસે ને દિવસે ભભૂકી રહ્યો છે. જ્યારે આ પીડિત ગ્રાહકો છે તે અવારનવાર ટોરેન્ટ પાવરની કચેરી અધિકારીઓને મળવા જાય છે, જે કોઈ સત્તાધીશો છે ટોરેન્ટ પાવરના, તેમના પાસેથી જવાબ માંગવા માટે જાય છે તો તેમને ઉડાઉ જવાબ આપવામાં આવે છે, તેમને કોઈ હકારાત્મક રિસ્પોન્સ આપવામાં આવતો નથી કે શું કામ તેમના બિલોમાં વધારો થઈ રહ્યો છે, તે ફ્યુઅલ ચાર્જિસમાં પણ વધારો કરવામાં આવ્યો હોવાના આરોપો સ્થાનિકો કરી રહ્યા છે. ને તેને જ લઈને હવે આગામી સમયમાં આ સ્થાનિકો દ્વારા આંદોલનના પણ એંધાણ વર્તાવ્યા છે. પહેલાં તેમણે આજે જે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે લોકોના બિલ વીજળીના બિલમાં વધારો થઈ રહ્યો છે, તેમના દ્વારા આજે આ મામલે પોતાની રજૂઆત છે તે મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે અને આમાં અધિકારીઓ છે તે સંજ્ઞાન લે અને જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ ઉપર વીજળીના દરોનો બોજો ઝીંકવામાં આવી રહ્યો છે, મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે ને જે ભાવ વધારાના કારણે સ્થાનિક જનતાઓ જે મોંઘવારીથી પીડાઈ તો રહી છે ને સાથે જ વીજળીના દરમાં જે વધારો કરવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ને તેને જ લઈને લોકોએ હવે આગામી સમયમાં આંદોલનની પણ રણનીતિ બનાવી છે. ત્યાં ઉપસ્થિત સ્થાનિકો દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે, શું તેમના આરોપો છે, કેટલા સમયથી તેઓ આ બાબતને લઈને રજૂઆત કરવા માટે ટોરેન્ટ પાવર જઈ રહ્યા છે અને ત્યાંથી શું જવાબ મળી રહ્યો છે તેમના જ મોઢે સાંભળી લો. મારું નામ છે આબેદા પઠાણ અને ચંદલી સુજેબ. અમે બંને આજે મળીને અહીં જમાલપુર દરવાજા પાસે આ પ્રોગ્રામ ગેટ ટુગેધરનો રાખ્યો છે કે હાલમાં ટોરેન્ટની તાનાશાહી ખૂબ વધી ગઈ છે અને બિલો ખૂબ આવી રહ્યા છે. જેનું 20,000 બિલ હોય છે એમાં 10,000 એનર્જી ચાર્જ હોય છે અને 10,000 ગવર્મેન્ટ ડ્યુટીને FPPA ચાર્જ આપી દેવામાં આવે છે, જેનાથી જનતા ખૂબ પરેશાન છે. અને આ મુહિમમાં એજાદખાનભાઈ, વિલ્સન અંકલ અને સોનીભાઈ તો વર્ષોથી લડત આપી રહ્યા છે. હાલમાં એમના ઘરની લાઇટ પણ કટાયેલી છે ને બહુ તકલીફમાં છે. તો આગળની માહિતી આ લોકો તમને આપશે. એજાદખાન ભડાણ, સામાજિક કાર્યકર્તા અને ટોરેન્ટ પાવરનો અમદાવાદનો ગ્રાહક. શું માંગણી છે, કેટલો વધારો છે, કેવી માંગ? પાછલા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે વારંવાર મોંઘવારી તો વધી રહી છે, પણ એક તરફ ટોરેન્ટ પાવરના વીજ બિલમાં પણ વધારો થઈ રહ્યો છે. પ્રજા ખૂબ જ ત્રસ્ત છે, પણ ખબર નથી પડતી કે સત્તા પક્ષ અને વિપક્ષ કોઈ પણ હોય, કોઈ આ મુદ્દે અવાજ ઉપાડવા માટે તૈયાર નથી. લોકો હાલમાં ખૂબ પરેશાન છે. આપણે જોઈ રહ્યા છીએ કે હાલ તમામ લોકોએ વાત કરી કે FPPA ચાર્જ લોકો જોડે વસૂલવામાં આવે છે. એના સિવાય આપણે જોવા જઈએ તો જે ઇલેક્ટ્રિસિટી જ્યારે આપણે મીટર જ્યારે જે તે સમયે લીધું હશે તે વખતે સિક્યુરિટી ડિપોઝિટ આપી હશે, પણ સિક્યુરિટી ડિપોઝિટ જે તે સમયે માની લો 15 વર્ષ પહેલાં આપી હશે તો આજના સમયમાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટમાં પણ વધારો કરી રહ્યા છે. એ લોકોનું કહેવું એમ છે, જ્યારે એમને મળવા જઈ રહ્યા છે ત્યારે એમ કહે છે કે તમે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો 5,000નો બિલ કન્ઝ્યુમ કરો છો તો તમારે 5,000 રૂપિયા તમારે અહીંયા જમા કરાવવા પડે. એવો કયો કાયદો છે? જ્યારે જે વખતે 500 રૂપિયા જમા કરાયા હતા ત્યારે એની કિંમત એ વખતના 15-20 વર્ષની 500 રૂપિયાની કિંમત આજના 50,000 રૂપિયા કરતાં વધારે હતી. તો એ વખતે જે અમે સિક્યુરિટી ડિપોઝિટ આપી હતી એનું શું છે? પણ આ લોકો વધારીને એ માંગી રહ્યા છે. એ સિવાય આપણે જોઈએ કે જ્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જે લોડ એક્સટેન્શનની વાત આવે છે કે 0.5 ઘર વપરાશ માટે અમુક વાર એવો છે, પહેલાં એસી ને બધી વસ્તુઓ નહોતી
એવા સાધન સુવિધા નહોતી ત્યારે 0.5 વોટનો મીટર વપરાતો હતો. હવે એ મીટરની અંદર આજની તારીખમાં તમારે લોડ એક્સટેન્શન કરવાની જ્યારે વાત આવે તો લોડ એક્સટેન્શનની અંદર કે તમે એમ કહો 2 કિલોવોટનું આપણે મીટર કરવું છે એ કરવું છે, એમાં કોઈ મોટું કામ નથી. ટોરેન્ટ પાવર દ્વારા ફક્ત અને ફક્ત ખાલી એક MCB સ્વિચ નાખવામાં આવે છે. એ સ્વિચની કિંમત આપણે માર્કેટમાં જાણવા જઈએ, કંપની ગમે તે હોય પણ નોર્મલ એનો જે રેટ હોય છે, જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહાર પાડેલો રેટ હોય છે, એ રેટની અંદર એની સ્વિચની કિંમત 200-300 રૂપિયા હોય. એની જગ્યાએ 5-10 હજાર રૂપિયા વસૂલવામાં આવે તો આ ગ્રાહકો જો છેતરપિંડી કેમ થઈ રહી છે એ સૌથી મોટો એક સવાલ છે. 2 महीने की बिल जो आ रहे उसमें जो चार्जेस फिक्स रेट जो चार्जेस लग रहे हैं उसको टोरेंट पावर कंपनी से एक रिक्वेस्ट है कि उसको रिवाइव करे या तो नष्ट करे. दूसरी बात, एवरी टाइम उन लोग फिक्स चार्जेस के जो चार्जेस ले रहे हैं तो वो मीटर हमारा है कि टोरेंट पावर का है. 1 साल 10 साल 25 साल फिक्स मीटर का, तो मीटर की कीमत क्या है ये टोरेंट पावर हम कस्टमर को बताए. दूसरे बंद मकानों में भी हाई बिल आ रहे, जो मीटर यूज़ नहीं हो रहा है तो बिल किस प्रकार के दे रहे हैं. और नदी पार के उस तरफ या तो सिटी में अलग अलग स्लैब बना है जो टोरेंट पावर का, उसमें कोई इन्वेस्टमेंट ही नहीं है. AEC जो अहमदाबाद इलेक्ट्रिसिटी कंपनी था उसका इन्वेस्टमेंट था. या तो हमारे ओल्ड सिटी को अहमदाबाद इलेक्ट्रिसिटी पावर कंपनी वापस दे और नए सिटी को जो करना है वो टोरेंट पावर और गुजरात सरकार करे. कितने समय से लाइट का बिल जो बढ़ोतरी हो रही है उसका आप सामना कर रहे हो? तकरीबन 2 साल 4 साल से है. अच्छा, तो काफी समय से है. पहले कितना बिल आता था और अब कितना आता है? पहले 6,000 आता था, 5,000 आता था, अभी सीधा 9,000 10,000 12,000 ऐसा बिल आता है. पर इतना सारा बिल 2 महीने का ना आना चाहिए. अच्छा, तो तुमने कोई रीजन इसके पीछे तुम पूछने गए टोरेंट पावर को क्यों इतना बिल बढ़ा है हमारा? नहीं, वो पूछने नहीं गया. अभी बीच में मेरे लाइट बिल में 4-5 दिन की देरी हो गई थी. हाँ. तो लाइट बिल काट गए. मेरे अच्छा. पास से 7,000 रुपये 7,500 पेनल्टी लिखी. अच्छा, पेनल्टी ले गए. हाँ, वो भी अभी मेरे बिल में भी लिखी हुई है 7,500 पेनल्टी. तो वो पेनल्टी ये लेके फिर देते नहीं वापस, ले लेते हैं पेनल्टी. हाल महंगाई का भी समय है तो किस तरह से किस समस्याओं का सामना आप कर रहे हो? हमारे समस्या का सामना करना ही पड़े. 10,000 रुपये बिल है महीने का. 20,000 30,000 कमाते 10,000 रुपये बिल भर देंगे तो खाएंगे क्या? महंगाई थी. 500 रुपये भाजी लेने जाते तो हमारे चलते नहीं है. 200-500 रुपये तो हमारे यूं ही खत्म हो जाते हैं. अभी लेके जाओ तो खत्म पैसा. તારીખ 2/6/2015 ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની ગુજરાત રાજ્ય સરકાર વિદ્યુત બંધારણ અધિનિયમ એક્ટ અને કલમો હેઠળ જે આ કાયદાકીયથી રૂપિયા લે છે ગ્રાહકો પાસેથી, તેની અંદર મને નોટિસ આપ્યા વગર મારું ચાલુ સર્વિસ મીટર લઈ જઈ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને મારી જોડે છે ને 8 વર્ષ પછી 31/3/2023ના રોજ આવી અને મને કહે છે તમારા 4 લાખ રૂપિયા બાકી છે અને એની કોઈ નોટિસ આપી નથી અને ડાયરેક્ટ 100 નંબર ઉપર ફોન કર્યો છે અને 100 નંબરથી એ લોકોએ કાર્યવાહી કરી છે. મારો કોઈ ગુનો દાખલ થતો નથી. છતાંય આપણે સરકારને માન આપી અને 4 લાખ ભરી અને સરકાર જોડે ન્યાયાલયમાં ન્યાય માગવા ગયા, છતાંય 2/8/2024ના રોજ ન્યાયાલયમાં આપણી સરકારની લડત ચાલુ છે કાયદાકીય, છતાં બી 2/8/2024ના રોજ આવી અને કાયદેસર નહીં અને કોઈ પણ પુરાવા આપ્યા વગર RJ સિંધી સાહેબ કાલુપુર પોલીસ સ્ટેશનના PSI જવાબદાર વ્યક્તિ એમને મારી જોડે ગેરકાયદેસર રીતનું વર્તન કર્યું છે અને ટોટલી છે ને ખુન્નસ કાઢેલું છે, સમજ્યા? અને ગેરકાયદેસર એટલે તમામ પ્રકારે કોઈ પુરાવા આપ્યા નથી અને મારી RTI જે 48 કલાકમાં મળવી જોઈએ એ કાલુપુર પોલીસ સ્ટેશન આપતું નથી અને એ મારી છે ને કાયદાકીય માગી છે. RTI 7(1) હેઠળ કાયદાકીય માગી હોવા છતાંય કોઈ પણ પુરાવા આપતા નથી ને હાલમાં અંધારું છે અને હું પૈસા ભરવા જઈ રહ્યો છું. હવે પુરાવાને માહિતી આપતા નથી અને ગુજરાત માહિતી આયોગમાં મારી છે ને 3 મહિનાથી માહિતીને બધું માગ્યું છે RTI, પણ ગુજરાત માહિતી આયોગ પણ આપવા તૈયાર નથી. મેં 2 મહિના લાઇટ વગર રહ્યો તો એની અંદર ગુજરાત સરકાર તમામ વરિષ્ઠ પ્રબંધકોને મેં છે ને ભલામણ કરી છે અને એમાં ઇન્વોલ્વ છે ઉર્જા પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા વિભાગ તમામ અંદર ઇન્વોલ્વ છે. ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલને બી મેં નોટિસ મોકલાઈ છે. दादा आपका नाम बताइए. दीदार मोहम्मद खान. क्या आपके साथ क्या तकलीफ हुई है? क्या मेरे एक दफ़ा लाइट का मीटर लोग लेके गए और उसमें डन चालू करा तो हर साल महीने 2 महीने में 3 महीने में 4 महीने में आके लाइट काट के गई ले और डन पे डन आज 12 लाख रुपए के ऊपर डन हो गया, जो कि मेरे घर की कीमत भी 12 लाख रुपए नहीं है. तो भरना कहाँ से? पहला साल. और इनकी तो पहले 4 आने की चोरी होती नहीं है. ये बिल जो बता रहे हैं
ये रही है बिल, देखो ये 3,000 रुपये के 2 है, ये 3,000 रुपये, ये काय के? ये अगर कोई ने चोरी करी है तो उसका तुम इनके यहाँ बड़ा जनरेटर लगा है, जनरेटर में नीचे में बड़ा मीटर लगता है, वो मीटर के ऊपर से लोग पॉइंट करते हैं। इनके 4 आने की चोरी होती नहीं है, लाइट खाते की 4 आने की चोरी नहीं होती, सब पे डिलीट कर देते हैं बिल। ये बिल जो है ना सब डिलीट कर देते, सब पे चैन लगा देते। वो मेन जो जैसे मीटर जैसे करंट जाता है वो उसके पे वो मीटर देखते हैं, तुम्हारा कितना है वो नहीं देखने का। हाँ, इस तरह से तो एक चोरी कोई करे ना बिल कोई भरे। हर बिल में 2,000 3,000, जो तुम्हारा 5,000 का बिल है तो 3,000 तुम्हारे चोरी के भरने के, 2,000 तुम्हारा बिल है तो 3,000 तुम्हारे भरने के, 5,000 6,000 रुपये इस तरह से भरने के आते हैं। तो इस तरह तुम्हारी जब चोरी नहीं होती, ये 12-12 लाख रुपए ढन काय का भरते तुम? 12 लाख रुपए ढन काय का करते? तुम्हारे 4 आने की चोरी नहीं है। હાલ અમદાવાદના જમાલપુર વિસ્તાર ખાતે મોટી સંખ્યામાં ટોરેન્ટ પાવર દ્વારા જે વીજળીના બિલમાં વધારો કરવામાં આવ્યો છે, લોકોનો જે આરોપ છે કે પહેલાં તેમનો જે બિલ છે તેની સરખામણીએ આ બિલમાં 1.5 ગણો વધારો થયો છે અને તે જ વિરોધ દર્શાવવા માટે તેઓ એકત્ર થયા હતા અને જેમાં સામાજિક કાર્યકરો હોય, આરટી એક્ટિવિસ્ટ હોય કે પછી અલગ અલગ જે ભોગ બનનાર પોતે જે વીજળીના બિલમાં જે વધારો થયો છે તેમાં જે પીડિત લોકો હોય તેમના દ્વારા માંગ કરવામાં આવી છે અને જે વીજળીના બિલ તમે જેવી રીતે સાંભળ્યા કે પહેલાં તેમનું જે આવતું હતું ને એના કરતાં હવે જે વધારો કરવામાં આવ્યો છે તેના કારણે તેમની આર્થિક સ્થિતિ ઉપર પણ મોટી અસર પહોંચી છે, જેમાં આગામી સમયમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓ આજે રજૂઆત કરતા છે, આ ગ્રાહકો છે તેમને સાંભળે અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, કાં તો જે વીજળીના બિલમાં વધારો થયો છે તેનું કોઈ હકારાત્મક રિસ્પોન્સ છે તે આપવામાં આવે, તેના કારણો જણાવવામાં આવે અને ખુલાસો કરવામાં આવે તે પ્રકારની વાત છે તે અહીંના જે પીડિતો છે જે વીજળીના બિલનો વધારાનો સામનો કરી રહ્યા છે તેમના દ્વારા કહેવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ટોરેન્ટ પાવર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવે છે ને જે વીજળીના ભાવમાં જે વીજળીના દરમાં વધારો કરવામાં આવ્યો હોવાની વાત, આરોપો જે ચાલી રહ્યા છે, જે વીજળીનો બિલ વધારે આવી રહ્યું છે તેને લઈને કયા પ્રકારનું વલણ છે હવે ટોરેન્ટ પાવર અપનાવે છે તે આગામી સમયમાં જોવું રહ્યું। પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત કહેવામાં આવી રહી છે, કેમ કે એક તરફ સરકાર દ્વારા ખાનગી કંપનીઓને આ જે અલગ અલગ વીજળીનો બિલની બાબત હોય કે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો આવે છે અને ત્યારબાદ આ ખાનગી કંપનીઓ દ્વારા બેફામ રીતે જનતા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય, પૈસા ઉલેચવામાં આવતા હોય છે, જેના કારણે સામાન્ય જનતાનું આમાં શોષણ થતું હોય છે ને જ્યારે સરકાર તંત્ર પાસે જવાબ માંગવા માટે કે આ માટે રજૂઆત કરવા જઈએ તો તેઓ હાથ ખંખેરી લેતા હોય છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ટોરેન્ટ પાવર દ્વારા કોઈ હકારાત્મક રિસ્પોન્સ આપવામાં આવે છે કે પછી આ આંદોલન છે તે આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ અમદાવાદમાંથી ધારણ કરે છે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે